ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓના તમામ શાળા સંચાલક મિત્રો માટે એક ખૂબ અગત્યની બાબત છે, જેથી આ વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. આપ સૌ જાણો છો કે 11/2/2011ના જાહેરનામાથી આપણી પાસે જે શિક્ષકોની અને આચાર્યની નિમણૂકોનો અધિકાર હતો એ સરકારે લઈ લીધો છે અને ત્યારબાદ સરકાર શિક્ષકોની ભરતીમાં કોઈ સમય મર્યાદાનું ઉલ્લંઘન કરી અને સમયસર ભરતી કરતી નથી. એવા સંજોગોમાં 11/2/2011ના અસલ જાહેરનામા મુજબ વર્ષમાં 2 વખત જિલ્લા શિક્ષણાધિકારીએ એના જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં ખાલી પડેલ વિષયવાર જગ્યાની માહિતી એ કમિશનર કચેરીમાં મોકલવાની હોય છે. એટલે આપની શાળામાં જો જે જગ્યા ખાલી પડી છે તેનો ઠરાવ કરી અને શાળાના લેટરપેડ ઉપર ડીઈઓને જાણ કરો, ડીઈઓની ઓફિસમાં સહી સિક્કા કરાવડાવો અને એક નકલ કમિશનરને મોકલી આપો, જેથી ત્યાં ખબર પડે કે આપણા ત્યાં કયા વિષયની જગ્યા ખાલી છે. કારણ કે અત્યારે જે ભરતીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં અમને એક ડર છે કે કદાચ આપણી જે 2200-2300 જેટલા જૂના શિક્ષકોવાળી જગ્યા છે, આચાર્યમાં ગયેલાની જગ્યા છે, નિવૃત્ત 31/5ની જગ્યા છે, એ જગ્યાઓનો કદાચ ભરતી થવામાં બીજા 5 વર્ષ નીકળી જાય તો એ સંજોગોમાં આ મારો સંદેશો તમામ ગ્રાન્ટેડના સંચાલકોને પહોંચે અને આવતીકાલે ડીઈઓ કચેરીમાં આપની શાળામાં ખાલી પડેલી શિક્ષક આચાર્યની તમામ જગ્યાની માહિતી ઠરાવ સાથે પહોંચાડવા વિનંતી. આભાર.